પોકાર પાડે કોણ બોલે ઇને ઓળખવા કે કનાયો એમ ઓળખાયો ગુરુ ચરણે જ્યાં વગર ઓળખાયો અને એવો ઓળખાય જાય તો બધું ઓળખાય જાય બોલે તો બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો દૂર દૂર જઈને ગોતે મન તો અડગું ક્યાં ખડાય આ બીજો નથી બોલતો પણ તું જાગીને જો તારા રૂપને ખોડી જોતામાં પોતે ખોવાય લો એને ખોરવા જાય તો પોતે ખોવાય જાય એટલે પોતાને ઓળખી લેવા જેવું ખરું એટલે સંતો ઈશારો કરે હે કે આયો તારી જાતે તું અને બીજાને તો શું બોલે કે તું તને ઓળખી લે વાત પૂરી થાય અહીંયા ये पानी मंत्र देखी जोયું વરી જોયું પોતાનું પ્રતિબિંબ આ હીરો માનીને લેવા પડ્યો તો તરત ગુમાયો પોતાનો પ્રાણ आयो थारे रात रे दीवाने ढोढो रे आयो करवाले कौन बोले वो करवाले कौन बोले ये वो करवाले कौन बोले કે પાણીમાં નર્તક દેખી જોયું પોતાનો પ્રતિબિંબ આ પોતાનો જ આમ દેખાય હે સ્વરૂપમાં દેખાય ને તાકે હીરો સમય ગયા હીરો પાણીમાં કે લેવા પડ્યો તાકે તરત ગુમાયો પોતાનો પ્રાણ તરત નર કોઈ જુદા આવા દરવાવાળા પણ જુદા એમ કે તરત નર કોઈ જુદા રે પાણીને જેમ કમળ મરી જાય કે ये बूढ़े नहीं कहीं के लोगों नहीं भाई गया समझा वगैरह आ बे बातों नक्की करवानी છે તમારે સમજ્યા વગર કોઈ કામ કરવાનું નહીં હા સમજ્યા વગરનો ભાવ એ નકવાનો હે સમજણ વગરની ભક્તિ કરવી નકવાની અમારા હરી કઈક એક સાથી પેલો કઈક બોલે છે હર કર વગરની ગાડી નકવામે ને સમજણ વગરનો પૈરો નકવાનો કે કહીએ એ બધું છે હે અને વાતે હાચી શું કરવાનું સમજણ વગરનું કે જેની બીજો જ કરે તો શું કરવાનું હે એટલે અહીંયા હો મહાપુરુષોએ બધા જ આપણને સમજણ આપી છે એને ખૂબ આપણે સમજીને જાણવાનું છે ફોલો કરો અને સાચું કરો એક વિનાનો ઢોર એને લઈ ગયા છે ચોર આ સંકટની બારી આવે તારે કોણ લેશે ઉગારે ખાલી પાલે મારે ધારે ઓલી વચ્ચે પાય આઈનો મોબાઈલ
આયો તારી રાધે વિચારે તો બોલું રે આયો તને રાધે રે કોર મારે કોર બોલે કોર મારે કોર બોલે એ કોર મારે કોર બોલે ધની વિનાનું ઢોર એને લઈ ગયા છે ચોર સંકટની બારી આવે તાકે કોણ લેશે એને ઉગારી દે ધની વિનાનું ઢોર હોય હરાડું કહેવાય જઈને તઈ કસમત તાલા વાલિયા હો ખાઈ જાય જાર ખાઈ જાય ગમે તેટલી તાલા હતા ડીંગા હો ખાઈ એ હરાડું કહેવાય પછી ખીલે બોંધેલો હોય એને ધની એનો ધની કહેવાય ખીલે બોંધેલો એનો ધની કહેવાય એ ધનીને બહુ ચિંતા હોય હા ઉદયપુર જે હોય તો એને ચિંતા મારે ગરદીઓ કે ગાય કે ભેંસ બાંધેલું છે તો આવી જશે ભૂખ્યું હોય છે તરસે મરી જશે હે હળીએ આવે એનો ધની હે એને તરત પાણી પીયાડી દે તરત એને ચાર નાખી દે તો પાણી તરત ખીલે બાંધે હે અને હરાણાને એ હરાણું કહેવાય એટલે આપણો ગુરુ મહારાજ ખીલે બાંધ્યા છે ખીલે મર્યાદાથી જઈ લેજો એ તો ખીલેથી અવરા જશે તો એ હરાણા થઈ જશે આપણે હો સમજી લેજો હા ને થોડુંક લાંબુ દોડ્યું રાખવાનું ફરવાનું તો મર્યાદાથી રહેવાનું પછી ના તોડીને ફરશે તો મેર પડશે હા